જૂનાગઢના માંગરોળ તાલુકાના ગોરેજ ગામે કોઝવે તૂટ્યો, હજારો લોકો થયા પરેશાન, જીવના જોખમે બાઇકો કાઢતા લોકો નજરે પડ્યા છે। માંગરોળ તાલુકાના ગોરેજ ગામે વોકળા ઉપરનો કોઝવેનું ધોવાણથી તૂટ્યો હતો, જેથી સામે કાંઠે વસતા 1000 જેટલા લોકો ભારે હાલાકી ભોગવી પડે છે, કારણ કે કોઝવે તૂટતા અહીંથી લોકો જીવના જોખમે બાઇકો કાઢતા નજરે પડ્યા છે। બીજી તરફ સામે કાંઠે સીમ શાળા હોવાથી બાળકોને પણ હાલવા ચાલવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કોઝવે છેલ્લા 2017થી આવી જ હાલતમાં છે। ખેડૂતોના પોતાના ખર્ચે રિપેરિંગ કરાવી રહ્યા છે, પરંતુ રાજકીય કોઈ પણ આગેવાનોને અહીં જોયું નથી। દરેક ધારાસભ્યો, સાંસદ સહિત નેતાઓ માત્ર મત મેળવવા આવે છે, પરંતુ ચૂંટણી જીત્યા પછી કોઈએ આ ખેડૂતો સામે જોયું નથી। હાલના સાંસદ મનસુખભાઈ માંડવિયા કે જેઓ માત્ર મોટા મોટા વાયદાઓ કરે છે, પરંતુ ગોરેજ ગામે કોઈ કામ નથી થયા તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા છે। પરંતુ હાલ તો ખેડૂતોને આ પરેશાનીઓમાંથી ક્યારે મુક્તિ મળશે તે તો હવે જોવાનું રહ્યું। જેકેસમી ગુજરાતી સાથે પ્રતાપસિંહ સુધિયા, માળિયા હાટીના। રાજેશગીરી મેઘનાથી હું આ ગામનો રહેવાસી છું। મારે 50 વર્ષ પૂરા થયા, એમાં 17 વર્ષ થયા તો હું અહીંયાથી રોજ અહીં વાડીએથી રહેવા આવ્યો। આ પુલ દર વર્ષે અમારે 5 વર્ષે ધોઈ જાય। આમાં 3 સાંસદ સભ્યો સુધી લગભગ રજૂઆત પૂકી છે, બરાબર। વિઠ્ઠલભાઈ રાદડિયા, પછી રમેશભાઈ ધળુ, પછી મનસુખભાઈ માંડવિયા, અરવિંદભાઈ લાડાણી, એ વખત છે દેવાભાઈ માલા વિસ્તારના ધારાસભ્ય છે। આ ગામના તાલુકા પંચાયતના ચેરમેન છે, બાજુના ગામમાંથી પ્રમુખ છે। અનેક વખત રજૂઆતો કરી સરકારમાં, પણ કોઈ આનો નિવેડો આવતો નથી। આવે તો કંઈક રિપેરિંગ હોય તો થોડું ઘણું એકવાર આવ્યું તો આગળ થોડુંક હોતું, બરાબર। બસ એ મેઇન જગ્યા છે જ્યાં કંઈ થતું નથી। આ પુલ, મારું નામ મયુર ગોસ્વામી છે। આ પુલ ઉપરથી અવર જવર કરવા માટે તંત્રની ઘોર બેદરકારી છે। અમે જીવના જોખમે અત્યારે અહીંયાથી બાઇક કાઢીએ છીએ। છોકરાઓને સ્કૂલે મૂકવા જવામાં ફૂલ તકલીફ પડે છે, બાળકોને પણ સ્કૂલે જઈ શકતા નથી। આ પુલને સામે કાંઠે 800 થી 1000 માણસની વસ્તી છે, એ લોકોને અવર જવરમાં ફૂલ તકલીફ પડે। માનો કે અત્યારે કોઈ પણ બીમાર પડ્યું કે કોઈ પણને ડિલિવરીનો કેસ આવ્યો તો આમાં કેવી રીતે લઈ જવા અમારે દવાખાને? કે આમાં તંત્રને જગાડો ને તંત્ર કંઈક અમારી સહાય કરે ને આમાં આ પુલનું કામ વહેલામાં વહેલી તકે થાય એવી સરકારશ્રીને મારી અપીલ છે। આ મેસેજ મારો નરેન્દ્ર મોદી સુધી પહોંચાડવા માટે સખત ને સખત ઇન્ટરવ્યૂ આપેલ છે મેં।